દિવસ 8 સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એક્કા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજમાંથી ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનારા છે તે જાણી મેનાએ પણ વ્રત કરવાનું વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેને મનોમન વ્રત કરવાનો સંકલ્પ લીધો. મણિબેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠાગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે પુરુષોત્તમ ભગવાનનું નામ જપ્યા કરતી. મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કંઈ નાતા નાતા તે પુરુષોત્તમ ભગવાન કયા કરતી. તેને દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની શી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પિત તેમને સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસના કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસી સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણિબહેને નદીને સ્નાન કરવા ગયેલ. ત્યાં નાતા નાતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા તેને ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશાવત ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં તેની નજરે કાનની ચૂની પડી. તેથી તે તેને લઈને ઘરમાં મૂકી. મણિબેન ઘેર આવ્યા. મેનાએ પોતાની ચૂની પાણીમાં પડી હોય તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણિબહેને ચૂની લઈને જોયું તો તે પોતાની જ ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે ને નદીમાં નાતા નાતા મણિબેનના હાથમાં વીંટી સરકી ગઈ, પાણીમાં પડી. આ વખતે પણ મણિબહેનને ઘણું શોધી, પણ નાનાર બીજા ભાવિક ભક્તોને વાત કરી. તે પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણિબેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાના હાથમાં નાતા નાતા કથરોટમાંથી વીંટી મળી. વીંટી જોતાં ખ્યાલ આવી ગયો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબેન ઘેર આવતા જ તરત મેનાએ તેને વીંટી આપી. કહ્યું, હું કથરોટમાં નાહી રહી હતી, તેમાંથી મને તમારી વીંટી મળી છે. મણિબેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં. મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું કે ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાંથી, આમાં કંઈક ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં. મણિબેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત પનોત કાઢી નાખશે. અમને જીવન શાંતિથી જીવવા નહીં દે. આ વાત છે, કાલ ઉઠી તેના છોકરાઓ થાય અને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો અને મણિબહેનને તેને મીઠું મરચું ભભરાવી બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ જોયું કે શું થશે તેમ મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને વ્રતનું ઉજવણું કર્યું. તેમને યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું. તરત જ એક ગેબી અવાજ આવ્યો, હે મણિબેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી મને સંતોષવા પ્રયત્ન કર્યો. તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેને મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું અને તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણિબેનને પણ વાત સાચી સમજાઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.